શું તમે તમારા કર્મોને કારણે નહીં પણ ભાગ્યને કારણે હાર્યા છો? તો પછી આ ઉપાય અજમાવો. દરરોજ સવારે આ 3 કામ કરો. ધરતી માતાને પ્રણામ કરો અને બંને હથેળીઓ તરફ જોતા કરાગ્રે વસતે લક્ષ્મી આ મંત્ર તમારે જરૂરથી બોલવો જોઈએ. આ મંત્રનો જપ કરો. ત્યારબાદ તાંબાના વાસણમાં સૂર્યને જળ ચડાવો. જરૂરથી દર શનિવારે આ ભૂલશો નહીં. કાળા તલ, સરસવનું તેલ અને લોખંડનો એક નાનકડો ટુકડો કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને દાન કરો. આનાથી શનિદેવનો ક્રોધ શાંત થશે. શ્રી રામ, જય જય રામનો 108 વાર જપ કરો. આ મંત્ર ફક્ત તમારા કર્મને મજબૂત બનાવશે અને ભાગ્યને જાગૃત કરશે. દર શુક્રવારે દેવી લક્ષ્મીજીની સામે દીવો પ્રગટાવો. મનમાં કહો, કાર્ય પૂર્ણ કર્યા છે, હવે કૃપા કરીને મને આશીર્વાદ આપો અને ધન, ધાન્ય અને સંપત્તિ અને વૈભવ મારા જીવનની અંદર મને આપવા વાળા બનજો. ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ.